ઘરમાં માતા પિતા ભાઈ બહેન દુખી થતા હોય અને આપણે બહાર મોટી તકતી લગાડીએ 1 કરોડનું દાન, પરંતુ ઓલા ઘરમાં બેઠેલા જેને 10,000ની કદાચ જરૂર હોય અને દુખી હોય તો 1 કરોડ ધોવાઈ જાય ને. એટલે પહેલા એને ઉપયોગી થાવ. ભરવા માટે મનુષ્ય અતિશય ખોટું સત્યને આચરણમાં લાવ. અહીંયા ભાગવતજીની શરૂઆતમાં એ જ વાત છે કે પેટ ભરવા માટે માણસ માત્ર ને માત્ર અસત્યનું આચરણ કરે છે. આચરણમાં સત્ય લાવવાની વાત કેમ છે? આચરણમાં સત્ય લાવવાની વાત કેમ છે કે જે પેલું ક્ષણે ક્ષણે બોલાતું ખોટું છે ને, એ સત્યમાં આચરણ, સત્ય આચરણમાં હશે તો એ ખોટું બોલાતું બંધ થઈ જશે. કયું ક્ષણે ક્ષણે બોલાતું ખોટું? ફોન આવે કોઈનો, મળવા આવીએ છીએ, બહાર જઈએ છીએ, હા હમણાં થોડી વાર, એક કામ કરો ને કાલે મળી, ક્યાંક પહોંચવાનું છે, અરે 2 મિનિટ હમણાં. ભલે ને પછી ઘરમાં સરસ એસી રૂમમાં શાંતિથી બેઠા હોય,